ક્રાંતિકારી પગલું, તમામ મતદાન મથકો પર કરાશે 100% જીવંત પ્રસારણ. ચૂંટણી પંચ દ્વારા પારદર્શિતા અને નિષ્પક્ષતા માટે 17 નવા સુધારાઓની જાહેરાત. બિહાર વિધાનસભાની આગામી ચૂંટણીમાં પારદર્શિતા અને નિષ્પક્ષતાથી સુનિશ્ચિત કરવા માટે ભારતીય ચૂંટણી પંચે એક અભૂતપૂર્વ પગલું ભરતા તમામ મતદાન મથકો પર 100% જીવંત પ્રસારણ વેબકાસ્ટિંગ કરવાનો નિર્ણય લીધો છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે પટનામાં એક પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે આ પહેલ રાજ્યની ચૂંટણી પ્રક્રિયામાં વધુ પારદર્શિતા લાવશે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિને રોકવામાં મદદ કરશે. આ જાહેરાત ચૂંટણી પંચ દ્વારા બિહાર ચૂંટણી માટે લાગુ કરાયેલા 17 નવા સુધારાઓનો એક ભાગ છે. આ સુધારાનો ઉદ્દેશ્ય ચૂંટણી પ્રક્રિયાને વધુ સરળ, સુવિધાજનક અને સુરક્ષિત બનાવવાનો છે. જીવંત પ્રસારણ ઉપરાંત અન્ય મહત્વપૂર્ણ સુધારાઓમાં મતદાન મથકો પર મતદારોની સંખ્યા 1200 સુધી મર્યાદિત કરવી, ઈવીએમ બેલેટ પર પણ ઉમેદવારોના રંગીન ફોટોગ્રાફ્સ અને મોટા અક્ષરોનો ઉપયોગ તથા મતદારો માટે મતદાન મથકની બહાર મોબાઈલ ફોન જમા કરાવવાની સુવિધાનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચના આ પગલાંને નિષ્ણાતો દ્વારા આવકારવામાં આવ્યું છે. તેમનું માનવું છે કે જીવંત પ્રસારણથી મતદાન પ્રક્રિયા પર સતત નજર રાખી શકાશે, જેનાથી બૂથ કબજે કરવા જેવી ઘટનાઓ પર અંકુશ આવશે અને મતદારોમાં સુરક્ષા અને વિશ્વાસની ભાવના વધશે. મુખ્ય ચૂંટણી કમિશનરે એમ પણ જણાવ્યું કે બિહારમાં સફળતાપૂર્વક લાગુ કરાયેલા સુધારાઓને ભવિષ્યમાં દેશભરની ચૂંટણીઓમાં પણ અપનાવવામાં આવશે. पहले ये बात भी आती थी कि जो वेबकास्टिंग है, जो पोलिंग बूथ के अंदर जो वेबकास्टिंग होती है, वो कहीं 50% या कम से कम 50% या 60% बूथों पर होती थी और अब बिहार से शुरू होकर पूरे देश में जब भी चुनाव होंगे 100% वेबकास्टिंग हर पोलिंग स्टेशन पर की जाएगी.